નમસ્કાર મિત્રો, ફરીથી મારા નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વ્લોગ કંઈ કન્ટેન્ટ મળતું નહોતું આપણને બે દીથી આપણે કન્ટેન્ટ વગરના રખડતા હતા. જો કે ચેલેન્જ તો ઘણા આવ્યા છે, પણ ચેલેન્જ કરવા માટે આપણે જોઈએ વિડીયોગ્રાફર, જે આપણી પાસે અત્યારે કોઈ છે નહીં. અને આજ અમારે રજા છે અને બધા છે ને સ્કૂલમાં અમારે છે ને અમારા ગામના યુટ્યુબર બધા ભેગા થયા જોઈ લો, બનાવે છે વિડીયો. એટલે આવું છે. અને વાયગા કેટલા આ ફોન લાવો તો ગમી એક આ જઈ લા ફોન લાવી તો તાર પે ફોન લાય ટાઈમ દેખાડે છે ને આમાં ખરા બપોરના મંડાણા વાગ્યા જેટલા ખબર છે આમાં નહીં? હા દેખાડે 11:30 થયા છે તડકાના. અને આ બાજુ અમારે જો યુટ્યુબર બધા છે ને ગામના, એનું બધું અમારું શોર્ટ વિડીયો બનાવવાનું કામકાજ ચાલુ છે. બધા ભેગા થયા છે અને અમે વિડીયો બનાવવા આવ્યા છે. અને ચેલેન્જ વિડીયો આપણા છે બે ત્રણ વિડીયો છે ચેલેન્જના. એ ચેલેન્જ વિડીયો આપણા શૂટિંગ કરવા જવાનું છે. આ અમારે જો આ બાજુ સામાન બધો અમારો જો JCB કોઈને લેવું તો કોમેન્ટ કરી નાખજો. આ બાજુ મોટું ડમ્ફર્યું. અને આ અમારા ગામની સ્કૂલ છે જો. અમે સરને પૂછી લીધું ને પછી વિડીયો બનાવી પરમિશન લઈને. એમના વિડીયો નથી બનાવતા. અને અમારા યુટ્યુબર ગામના બધા જો હા જઈ લો મહેનત કરે બધા જો. હું ના આવતો ને તો વહી જાવ આખો થોડો. તો આવું હે ભાઈ. તમને એમ લાગતું હોય યુટ્યુબના વિડીયો બનાવવા હેલું નથી ભાઈ. અમે મહેનત તો બહુ માગે છે, મહેનત કરવી પડે. તડકો હે 12 વાગવા આવે ને તો બધા વિડીયો ઉતારે છે. ઉલકર ઓલા બે અમારા ગામના યુટ્યુબર સામે વિડીયો બનાવે. આપણે તમને ખબર છે આપણે બનાવી ફેસવાળા વિડીયો. આપણે ટોયના વિડીયો નથી બનાવતા, કારણ કે ટોયના વિડીયો મને ખબર પડતી નહીં હતી. એ બધા ટોયના વિડીયો બનાવે ને એ બધાની પેમેન્ટ આવવા માંડ્યા છે ને. હા તો ટોયના બનાવી ચાલુ થઈ જાય, વ્યૂ બી આવી જાય, વાયરલ થઈ ગયો ને કદી વિડીયો તો પેમેન્ટ આવતું થઈ જાય. ધીસ ઇઝ મોટા ખટારા, ધીસ ઇઝ નાના ખટારા. એટલે આને તો જેકવાળું હે. જેકવાળો ખટારો જો. યુટ્યુબ નો પાવર દેખાડે શું હે. આ એક બે ઇને લીધા કે એક ઇને લીધો? આ બે બીજો દેખાય. આ બીજો શૂટિંગ થાય. તમને હે ને બતાવું તેમ કહેતા હતા ને યુટ્યુબ થી શું થાય એડિટિંગ માટે સ્પેશિયલ. હા જો પકડ આ 3 પકડ પણ મારો વારા ફરતી બતાવું. પહેલા આ એડિટિંગ આ સ્પેશિયલ એડિટિંગ હતું. યુટ્યુબની કમાણીથી નથી લીધેલો બાજ, આ બીજા નહીં. યુટ્યુબની કમાણીથી આ પહેલો મોબાઈલ પકડ. બીજો બતાવું. આ એપલ સ્પેશિયલ શૂટિંગ માટે. તમે વિચારી લેજો ભાઈ આ યુટ્યુબમાં કમાણી કેટલી ને કેટલા પૈસા. વાર લાગશે પણ આવશે મજા. લાવો ત્રીજો મોબાઈલ લાવો. આ ભાઈ અમારે એમના જેવો ઓફિસ વર્ક માટે છે, એટલે પૈસા ન લીધો પણ એમના પોતાના વપરાશ માટે લાવો. આ બીજા ફોટોગ્રાફી માટે. વિચાર કરો એટલા ફોન એ બધા. આ બધા તમને એમ કે કાંઈ નથી આમાં ભાઈ બહુ પૈસો છે. વિચાર કરો સમજો છે ને. હા કમાણી છે ભાઈ યુટ્યુબમાં. હજી ચાલુ ન કર્યું હજી ચાલુ કરી દેજો, હજી સમય છે. પછી મારી ઘોડે પસ્તાવાનો વારો આવશે. મેં 2 વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું પણ હે ને પછી મેં બંધ કરી દીધું. અત્યારે હું પસ્તાવું છું. એ વખતે જો કદાચ મેં ચાલુ રાખ્યું ને તો
હું આઈફોન લઈને ફરતો હતો પણ આપણી પાસે અત્યારે વિવો છે વિવો T4X મોબાઈલ એમાં આપણે અત્યારે ચાલુ કરી દીધું છે દેખાય છે દેખાય તો ખરું જ તે ને જો ખરા બપોરે વિડીયો ઉતારે મારા ગયા બધા મહેનત તો કરવી પડશે ભાઈ ગમે ફિલ્ડમાં મહેનત કરવી પડશે છે ને એટલે આ અમારી સ્કૂલ છે અમારા ગામની અહીંયા વિડીયો ઉતારવાનું ચાલુ છે ઓલા બે નાના યુટ્યુબર રહો મામા અમારા ગામના નાના યુટ્યુબર હારે મળાવું એ ચંબન કર્યું હું આવું સ્ટોક કરી નાખો રમકડાનો તો પણ અન્ય જો ઉતાર નહીં ખાઈ લે ઉતરી ગયા ના ભાઈ જો હે ને અમારા ગામનો સૌથી નાનો યુટ્યુબર ભવિષ્યમાં સૌથી આગળ છે આ બંદો રહ્યો નહીં આ બધા યુટ્યુબની એટલે એ ઓહો આ ખોટી હે બાકીને કાન કાપીને ખાઈ ગયા હોય ને તો ખાવાની મજા આવે હા એવું ન કહેશો આપણે પ્યોર વેજીટેરિયન માણસ છીએ આ માછલા બાછલા ખાવાની વસ્તુ નથી આપણે નહીં ખાતા હોય ને ભલે ખાતા સામાન આમ જો આવડા છોકરા અત્યારથી વિડીયો બનાવ પેમેન્ટ એમાં લીધું હતું બધું કે હતું તે પહેલેથી તો બાપાએ પૈસા આપ્યા હતા ના ભાઈ તો આઈતે હા ઓલા પૈસા આપ્યા પેમેન્ટ આવ્યું કોઈ તો બાપાને જ દીધું હતું ના એમને ખાતા મારા ઘરે થોડા લે આલા જો આવું થાય ભાઈ 18 વર્ષ પૂરા ન એટલે બીજાના ખાતામાં પહેલાં પૈસા નાખવા પડે પછી તમારા ખાતામાં જમા થાય જો અમારા ગામના નાના નાના યુટ્યુબર જોવો તમે બનાવે ને જો બતાવું તમને શૂટિંગ વાળા ભાઈ આવી રીતે કંઈક શૂટિંગ થાય વિડીયોને એમનું મહેનત કર્યા ભાઈ નાના નાના છોકરા અત્યારથી કા કરે હતો બની ગયો એટલે અડધો જ વિડીયો બન્યો છે અડધો બાકી તમે જોડાયેલા રહો તમને બતાવું આખો વિડીયો બતાવું જે રીતે બનાવો જો ખરા તડકે બાકી છોકરા મહેનત કરે અમારા ગામના બધા ઓલા બે મોટા યુટ્યુબર થઈ ગયા એ આમ વહી ગયા લાગે ભાઈ પૈસા છે યુટ્યુબમાં બહુ પૈસા છે મહેનત છે હો એટલી સામે છે ને મહેનત કરે નાના છોકરા થતી જો જો કરે ને આમ છે તારે ભાઈ શૂટિંગ મેન જો હા જોયું ને એસા અને આ બાજુ મોટા યુટ્યુબર પૈસા વાળા યુટ્યુબર આવી જાય
તમને શરમ આવતી ને તો પહેલી વાત તો એક શરમ મૂકી દેજો. યુટ્યુબ ચાલુ કરવું હોય ને તો આપણી સલાહ છે યુટ્યુબ ચાલુ કરવું હોય તો પહેલાં શરમ મૂકવાની, બાકી કાંઈ નહીં થાય. ને આવડા મોટા માણસો, મોટા છોકરા રમકડાના વિડીયો બનાવે તો ગામમાં વાતો થાય કે આવા વિડીયો બનાવે મોટા છોકરાથી. પણ ભાઈ પૈસો છે આમાં તો બધું કરવું પડે. મારો અવાજ તો તેમ કટ થઈ જશે ને કાં સાંભળાય છે ને એટલે વાંધો નહીં. જોયું તમે તો મિત્રો, યુટ્યુબમાં પાવર હે ભાઈ, બહુ પૈસા હે, બહુ અતિશય પૈસો હે, વાત ન પૂછે એમ. પણ કહેવાય ને અમે મહેનત એ કાળા ગજબની વાંધો ભાઈ. તમારે તડકો લાગતો હોય તો પછી વિડીયો ન બનાવે તો પછી ગેટ બે રહે. શરમ મૂકવી પડે પહેલી વાત થઈ. શરમ નહીં મૂકો ને તો યુટ્યુબમાં જિંદગી નહીં એવી. એવું ઘણા એવા હોય કે એમ શરૂઆત કરવા માગતા કે ભાઈ મારા વિડીયો ઉતારવા પણ શરમ આવતી કે ભાઈ ગામના શું કહે છે, આ માણા શું કહે છે, ના માણા શું કહે છે. તો ભાઈ તમારા ઘેરે હે ને એ કોઈ રોટલા નાખવા ના આવવાનું, વાત ચારથી કરશે, પૈસા આવશે ને એટલે એમના છોકરા હતા વિડીયો ઉતારશે. એટલું યાદ રાખજો. બાકી વિડીયો ઉતારવા મહેનત તો કરવી પડશે. કાયદેસર કાળી મજૂરી પડે મહેનત પડે. હવે હું કહે છે ભાઈ બહુ હજી કહું છું, પહેલાં કીધું હતું, આજે કહું છું અને કાલે કહેતો રહીશ કે ભાઈ તમારે વિડીયો ઉતારવા હોય ને તો ચાલુ કરી દેજો યુટ્યુબમાં. અત્યારથી ચાલુ કરી દો. વિચારવાનો રહેશો કે આ માણસ શું કહે છે, ના માણસ શું કહે છે. કોઈ કંઈ કહેવાનું નહીં. શું કહે છે ક્યાં તો શું ફેર પડાય, વિડીયો તો બનાવવાના, મહેનત કરવી પડશે જોરદાર. હવે એને આપણે થાક્યા અને જે આપણે જમવાનું કહ્યું આજે આપણે એક ચેલેન્જ વિડીયો પાછો એક શૂટ કરવા જવાનું. આ પાછો તમે એ કોમેન્ટ કરશો કે ભાઈ તમે એમ કેટલી કોમેન્ટ કરી તો ભાઈ અમારું ચેલેન્જ વિડીયો નથી બનાવતા. પણ ભાઈ ચમ બનાવો, મારી પાસે કેમેરામેન તો કોઈ હોવો જોઈએ ને વિડીયો શૂટિંગ કરવા. હું એકલો માણસ હું, મારે ચમ શૂટિંગ કરું, હું શૂટિંગ કરું કે વિડીયો ઉતારું, એટલે અહીંયા કણે ઓલું કરું, બધાને જઈને પૂછું. ચેલેન્જ વિડીયોમાં બી થોડી વાર લાગે. એટલે આજે આપણે બપોર પછી હમણાં ફ્રી થાય ને એટલે આપણે જવાનું છે ચેલેન્જ વિડીયો બનાવવા માટે. અને એક સાંજે એક હોરર વિડીયો બનાવવાનો છે. તો એ કોમેન્ટ આવી હતી કે તમારા ગામમાં કે હોરર જગ્યા એટલે મતલબ કે ભયાનક જગ્યા હોય ત્યાં જઈને વિડીયો બનાવવાનો. એટલે આજે આપણે એ બનાવવાનો. એટલે 2-3 વિડીયો બનાવવાના છે આજે આપણે. વારાફરતી ટાઈમ મળે ને એટલે વિડીયો બનાવી નાખીશ અને 1-2 દિવસમાં વારાફરતી બધા અપલોડ કરી દઈશ. સારું હાલો, હું તમને હમણાં થોડી વારમાં મળું. તો જય હિન્દ મિત્રો. જો સામ્રાજ્ય મોટું ઊભું કર્યું આ બધાએ. આ બધા યુટ્યુબની કમાણીના લીધેલા રમકડા છે. મહેનત કરે અમારા ગામના છોકરાઓ. 12 વાગ્યા હતા. 45 ડિગ્રી 45 કેટલું હોય ગૂગલમાં બતાવો. કોક નામ જોવો ને હમણાં ખબર પડે. જોવો તમે કંઈક આવી રીતે શોર્ટ વિડીયોનું શૂટિંગ થાય. થંબનેલ બનાવે. ગામના નાના યુટ્યુબર. જો ટ્રેક્ટર હમણાં હાલતું થાય. નાના છોકરા જેટલી મહેનત કરે અને તેમ ઘેર બેઠા બેઠા એમ કોઈક વિડીયો વાયરલ કરો એમ ન થાય. મહેનત કરવી પડે. જઈલા ઘેર બેઠા વિડીયો વાયરલ નહીં થાય. વિડીયો બનાવવો પડશે તો વાયરલ થાય છે. વાર લાગશે પણ આવશે મજા. દોરો ઓલા એમની પાસે તમારી પાસે દોરો નતો.
कौन लगेगा टाइम लगेगा मजा आएगा चाय ले ले नो हारू लागे જો નાનો છોકરો યુટ્યુબર આલ્યું ટ્રેક્ટર આલ્યું જઈ લે ટ્રેક્ટર શેડ કરવામાં હાલશે મારા હાંકવાનું બાકી 10 વીઘા તો મારું 4x4 હે કોઈ ટ્રેક્ટર લેવું હોય તો કોમેન્ટ કરી નાખજો આ ટ્રેક્ટર થી ને મારે હળ હકાવવાનું છે મારી વાડીમાં 10 વીઘા હે નકાઈ નાખવું ક્યું હે ન્યૂ હોલેન્ડ હે ન્યૂ હોલેન્ડ નું હે હાલે સારું 4x4 હે જો નાના હતા ને તારા રમકડી બહુ રમતા એ વખતે ખબર નથી પડતી કે યુટ્યુબ શું કહેવાય બાકી જો એ વખતે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યા હોત ને તો અત્યારે આવા સાચા ટ્રેક્ટર લઈને ફરતા હોય એટલે આવું હે કંઈક હજીનો બનાવવાનું ચાલુ કર્યા હજી કહું હજી બનાવવાનું ચાલુ કરી દો વિડીયો તમે મિસાલનું નામ સાહેબે ના પાડે દેખાડો એને આપણા વિડીયો અમારા ગામના વિડીયો જોતા એને ખબર હશે કે અમારું ગામ કયું છે એ ન ખબર હોય નવા આવ્યા હોય તો એ સર્ચ મારજો એટલે ખબર પડી જશે છે ને શૂટિંગ ચાલો જો થંબનેલ બનાવે થંબનેલ તમે એકવાર યુટ્યુબમાં આવો પછી તમને ખબર પડશે થંબનેલ ચમ બને વિડીયો ચમ ઉતરે એડિટિંગ કેમ થાય વાર લાગે ભાઈ મહેનત જોઈ કાયદેસરની મહેનત જોઈ કયો ચાલો વળી આપણે થોડી વાર મિત્રો કેવો લાગ્યો તમને આજનો મારો વ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે ચેનલ ઉપર ખાસ ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ